નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કે ઓફિશિયલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પેરામેડિકલ બીએસસી નર્સિંગના જે લાસ્ટ 2023નો જે કટ ઓફ જે હતો, કેટલા માર્ક્સ કેટલા મેરિટ ક્રમાંકે એડમિશન લાસ્ટ મળ્યું હતું એના વિશે આપણે પૂરી કેટેગરી વાઇઝ બધાની કેટેગરી જે SC ST OBC જે કેટેગરી આવે છે તેને કેટેગરી વાઇઝ આપણે ડિટેલ્સમાં વાત કરીશું. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાઈ રહેજો અને વિડીયોને સ્કીપ ના કરતા મિત્રો. સ્કીપ કરશો તો તમને કંઈ ખબર પડશે નહીં સારી રીતના, તો વિડીયો સ્કીપ ના કરશો અને વિડીયો લાસ્ટ સુધી જોજો. અને તમે ચેનલ પર નવા આવ્યા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. અને આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, કારણ કે તમને અહીંયા નવી નવી અપડેટ એજ્યુકેશનને લગતી મળતી રહેશે. અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો. તો ચાલો હવે મિત્રો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમે બધું જે 2023-24નો જે કટ ઓફ છે તે આપણે તેના વિશે આપણે ડિટેલ્સમાં સારી રીતના એવા વાત કરવાની છીએ. તો સૌથી પહેલાં આપણે બીએસસી નર્સિંગ જે તમને પહેલી વાત તો એ કે મિત્રો તમને જે સ્ટારવાળું જે દેખાય છે સ્ટાર, તે જે સ્ટારવાળી છે તે બધી ગવર્મેન્ટ કોલેજો છે, જે ભાવનગરની છે, અમદાવાદની છે, બે જામનગરની છે, બે ભાવનગરની છે, પછી સુરતની છે, સિદ્ધપુર, વડોદરા, ધારપુર, રાજકોટ જે રાજકોટ સુધીની જે કોલેજ છે, જે ગૃહનારાયણ ગવર્મેન્ટ બીએસસી નર્સિંગ કોલેજ છે તે રાજકોટ, ત્યાં સુધીની જે કોલેજ છે તે ગવર્મેન્ટ કોલેજ છે મિત્રો. તો ગવર્મેન્ટ કોલેજનો આપણે આજે વાત કરીશું. લાસ્ટ કેટલા મેરિટ ક્રમાંકે માર્ક્સ અહીંયા જે તમને દેખાય છે તે મેરિટ ક્રમાંક છે મિત્રો, કે લાસ્ટ કેટલા મેરિટે તમને એડમિશન મળ્યું હતું તે વિશે આપણે વાત કરશું. તો હવે સૌથી પહેલાં આપણે અનુર ગવર્મેન્ટ બીએસસી નર્સિંગ અમદાવાદ છે, જે અમદાવાદની ફર્સ્ટ કોલેજ છે તેના વિશે, તેનામાં ઓપન કેટેગરી માટે છે 149માં જે મેરિટ ક્રમાંક હતું તેને લાસ્ટ એડમિશન મળેલું હતું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં જે 149 લાસ્ટ મળી હતું, જો તમારે 200 જેટલો હોય તો તમને એટલી અપેક્ષા રાખાય નહીં. 300-400 હોય તો તમને ના મળી શકે તેવી તમે આશા રાખી શકો છો મિત્રો. અને જો 100 મેરિટ ક્રમાંક હોય તો તમને મળી શકે એની તમે આશા રાખી શકો છો. અને EWS માટે છે 45, SC માટે છે 18, ST માટે છે 53 અને OBC SC BC જે છે તેના માટે 124. તો તમે મિત્રો જોઈ શકો છો, તમારે ધારો કે EWSમાં 100 હોય તો તમે અપેક્ષા ઓછી રાખી શકો છો, પણ 40થી 30 હોય તો તમે રાખી શકો અપેક્ષા કે ત્યાં તમને મળી શકે. પછી બીજી SC છે, ST તમે એ પ્રમાણે વિચારી શકો છો. પછી બીજી ગવર્મેન્ટ કોલેજ BSCની અમદાવાદમાં આવેલી છે, તેનામાં ઓપન કેટેગરી માટે 32, પછી EWS માટે 31, SC માટે 7 અને STમાં કંઈ છે નહીં, અને OBC માટે છે 31. પછી જામનગરની કોલેજ છે તેમાં 433 મેરિટ ક્રમાંકવાળાને લાસ્ટ એડમિશન મળેલું. પછી EWSમાં 208 જે મેરિટ ક્રમાંક હતું તેને લાસ્ટ એડમિશન મળેલું. તો SCમાં હતું એને 103 અને STમાં હતું એને 126 અને OBC માટે 337. તો તમે જોઈ શકો છો મિત્રો, ગવર્મેન્ટ કોલેજમાં કેટલા માર્ક્સે તમે બધું મેરિટ ક્રમાંક મળે છે. ભાવનગરનું જે છે, ભાવનગરની ફર્સ્ટ કોલેજ BSCની, તેમાં 649 લાસ્ટ મેરિટ ક્રમાંક જેનો હતો તેને એડમિશન મળી ગયું હતું ઓપન કેટેગરીમાં. તો તમે વિચારી શકો છો 649 એટલે તમારો 400-500 હોય તો તમે અપેક્ષા રાખી શકો કે તમને એડમિશન મળે, પણ જો તમારો 1000-2000 હોય તો તમે અપેક્ષા ના રાખી શકો મિત્રો કે તમને એડમિશન મળે. પછી EWS કેટેગરી માટે છે 189, પછી SC માટે છે 121, ST માટે છે 139, OBC માટે છે 383. તો તમે એ પ્રમાણે વિચારી શકો કે તમારે OBCમાં 383 લાસ્ટ મેરિટ ક્રમાંક હતો તો તમારે 300 આસપાસ હોય તો તમને મળી જશે એવું અપેક્ષા રાખી શકો. પછી આપણે સુરતની કોલેજમાં જોઈએ તો સુરતમાં છે 382 ઓપન કેટેગરી માટે છે મિત્રો. EWS માટે 138 છે, SC માટે 118 છે અને ST માટે 84 છે અને OBC માટે છે 401 લાસ્ટ મેરિટ ક્રમાંક. તો તમે તમારી પ્રમાણે 382 લાસ્ટ મેરિટ ક્રમાંક હતો તો તમારે 300 આસપાસ હોય તો તમને મળી જાય. અને EWSમાં તમારે 130 છે, 130 આસપાસ હોય તો તમને મળી જાય. પણ જો તમારે 1000-2000 હોય તો મિત્રો તમે પોતે વિચારી શકો છો કે તમને એડમિશન મળવાપાત્ર રહેશે નહીં. 118 SC માટે છે, ST માટે છે 84 છે, સુરત BSc નર્સિંગ ફર્સ્ટ કોલેજ છે તેમાં, અને OBC માટે છે 401. તો તમારે 350 આસપાસ હોય તો તમને આશા રાખી શકો છો કે તમને આ વખત એડમિશન મળી રહે. પછી BSc નર્સિંગ સુરતનો નીચે બીજી કોલેજ છે તેમાં પણ તમે જોઈ શકો છો સિદ્ધપુર. તમે વિડીયો મિત્રો લાંબો ન થાય એના માટે હું બધી બોલતો નથી, બધી કોલેજનો મેરિટ જે લાસ્ટ છે તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો
અને તમને કોઈ બીજો ક્વેશ્ચન જેવું લાગતું હોય તો તમે આપણે ઇન્સ્ટાગ્રામમાં કે ઓફિશિયલ બનાવેલી જ છે ઓફિશિયલ આઈડી, તો ત્યાં જઈને ફોલો કરીને મેસેજ કરશો તો તમને રિપ્લાય મળશે જરૂર. અને તમને બીજો કોઈ પણ ક્વેશ્ચન હોય તો મિત્રો તમે મને પૂછી શકો છો. પછી આપણે હવે વાત કરીએ સિદ્ધપુરની એક પહેલી કોલેજ છે, તેમાં ઓપન કેટેગરી માટે 668 છે, AWS માટે 213 છે, પછી SC માટે છે 91 ને ST માટે છે 167 અને OBC માટે છે 407. તો મિત્રો તમે અહીંયા બધા મેરિટ ક્રમાંક જોશો તો તમારો અંડર 1000ની અંદર તો હોવો જ જોઈએ. 700 800થી 700 600ની અંદર જ હોય તો તમે ધારી શકો છો કે તમારું BSc નર્સિંગમાં કન્ફર્મ એડમિશન તમને મળી શકે તમારી કેટેગરી પ્રમાણે મિત્રો જોઈ શકો. તો એમ કે અહીંયા તમે 1000 તમારે 2000 હોય અને તમે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માગતા હો તો મુશ્કેલ છે મિત્રો તમે, કેમ કે અહીંયા કોઈ પણ એવું લાસ્ટ એડમિશન નહીં થયેલું કે જેમાં 700 600 પ્લસ અમુક કોલેજમાં છે મિત્રો. પણ જો તમારે 600ની અંડર હશે તો તમને એવી આશા રહેશે કે તમને એડમિશન મળે. જો તમારે 600 પ્લસ હોય તો તમારી અપેક્ષા બહુ ઓછી રાખી શકો કે તમને એડમિશન મળે કંઈ બી ગવર્મેન્ટ કોલેજમાં. પ્રાઇવેટનું બી તમે જોઈ શકો છો, તમારે પ્રાઇવેટનો તમારે વિડીયો જોઈતો હોય પ્રાઇવેટમાં કેટલા લાસ્ટ પ્રાઇવેટ કોલેજમાં કેટલું લાસ્ટ મેરિટ ક્રમાંકે એડમિશન મળેલું તે પણ વિડીયો તમારે જોઈતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તેના માટે પણ આપણે અલગ વિડીયો બનાવશું. તો મિત્રો તમે આ જે સ્ક્રીન પર દેખાય છે તે તમે ગવર્મેન્ટ કોલેજનો છે તો તમે તેનો કેટેગરી વાઇઝ તમે પોતાનું જોઈ શકો, તમારી પોતાની કેટેગરી વાઇઝ, અને પોતે સ્ક્રીનશોટ પાડીને તમે સારી રીતના પણ જોઈ શકો છો. મેં જેટલી વાત કરી એ પ્રમાણે તમારે 600ની અંદર હોય મિનિમમ, અને તમારે જો આ ઓપન કેટેગરી માટે છે મિત્રો, અને તમારી પોતાની પર્સનલ SC ST જે કેટેગરી હોય તેમાં તો બહુ અંદર છે, 200ની અંદર 200 300ની અંદર હોય તો તમને BSc નર્સિંગમાં એડમિશન મળવા પાત્ર રહેશે. એવું તમને મેરિટ લાસ્ટ જે મેરિટ ક્રમાંક છે તેના પ્રમાણે તમે ડિસાઇડ કરી શકો છો કે તમારું એડમિશન મળે કે નહીં. તો તમારે જો 1000 પ્લસ હોય તો મિત્રો ન જ રાખવું તમારી આશા કે તમને એડમિશન મળે. તો તમારે પોતે બીજી કોલેજમાં એડમિશન લઈ લેવું વહેલી તકે, કેમ કે BSc નર્સિંગમાં તમે રાહ જોશો તો તમે એમાં પણ રહી જશો અને બીજી કોલેજ પણ એડમિશન નહીં મળે. તો તમારે એ પ્રમાણે ધ્યાન રાખવું. તો ધન્યવાદ મિત્રો વિડીયો જોવા માટે, અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર પણ કરજો. અને ચેનલ પર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, કારણ કે અહીંયા તમને નવી નવી અપડેટ પણ મળતી રહેશે. અને હવે આપણે BSc નર્સિંગનો જે રાઉન્ડ પડશે જો ચોઈસ ફિલિંગનો, તો તેની પણ અપડેટ મળતી રહેશે. અને આજે કોઈ રાઉન્ડ પડ્યો નથી તો તેની પડશે એટલે તરત જ તમને વિડીયો મળી જશે. તેના માટે નોટિફિકેશન પણ ઓપન જ રાખજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. ધન્યવાદ મિત્રો વિડીયો જોવા માટે.